બેબી મને કરવાનું બહુ મન થયું છે. હા મારું તો ક્યારનું મન છે ગુલાબી જોઈએ એમ થાય છે કે જલ્દી જ કરી લઉં. હા તો કરી લે. બીજું શું શું મન થયું છે? અરે ઘણું બધું. જો ને આ શેરડીનો દંડો પણ ઊંચો થયો છે. ઓહ, એ બહુ જલ્દી ઊંચો થયો લાગે. જાનું આજે બહુ જ રોમાંચક કરવું છે. હા પણ તારી નજર મને ખબર છે. તું એવું પહેરે તો નજર ત્યાં પડી જ જાય ને. મને આવું જ પહેરવું ગમે, બહુ ટાઈટ નથી ગમતા. દૂધ બહાર નીકળી ગયા છે. હા તો તને શું થાય છે? મને તો એમ થાય કે પકડીને દૂધ પી જાવ. હા તો પી લે ને, તારા માટે જ છે હવે. તે ઉપર કવર નથી પહેરેલું લાગતું. ના અત્યારે એ કાઢી નાખ્યું છે. હા એટલે જ બહુ લબડી ગયા છે. તો તું પકડી લે ને. હા પકડીને બે આખા પી જવાનો છે. હા પછી મને વધારે દુખી જશે તો. તો પછી એને આરામ આપીશું. અને નીચે હોલ છે ને? હા એ તારા માટે જ છે. નીચે તો એ જ વારમાં અંદર ઘરી જવાનો છે. હા પણ પેક થઈ ગયું છે એટલે ધીમેથી કરજે. એ બધું તો હથિયાર ફાડી નાખશે, મોટી તાકાત વાળું છે. તો રોવરાવીશ એવું લાગે મને. જરાક વાર એવું લાગશે પણ પછી મજા આવશે. હા પણ મન ભરીને કરવું. આજે તો હું કઈ કરી લઈ. હા એમ બરાબરનું કરવું છે આજે. હા કરી લેજે, મજા આવે એમ. એકવાર હથિયાર અંદર જાય પછી પાણી સૂકવીને જ બહાર આવે. તમારું હથિયાર બહુ શક્તિશાળી લાગે છે. હા એકવાર તમે લેશો એટલે તેની શક્તિ ખબર પડશે. તો આજે તે આસપાસની દિવાલો તોડી પાડશે. દિવાલ શું બધું જ તોડી નાખશે, રોવડાવી દેશે. અત્યારે પાણી કાઢવાનું મન થયું એટલે કર જ. હા પછી કહેતી નહીં વધારે ગરી ગયું. હા એમાં થોડું કહેવાનું હોય, મજા કરવાની હોય. તારી દિવાલ તો બહુ ઊંડી હશે ને? હા પેલા પણ પાણી કાઢ્યા એટલે હવે ઊંડી જ હોય ને. તું એ અનુભવી તો બરાબરની છે. હા અત્યાર સુધી આ જ કરતા. તો દૂધું પણ બરાબરની કાઢતી હશે ને? હા તું ફૂલ ધરાઈ જાય એટલા ભરેલા છે. હા એ તો દેખાય જ છલોછલ તાજા માજા. થાકી જાય એટલે પી લેજે. હા હબબાવીને પરસેવે રેપઝેપ કરી દેવી છે. મારા પેલા તું ન થાકી જાતો. હું થાકી જાઉં તો તારી પાસે ઘણી વસ્તુઓ છે. હા તને જે કરવું હોય એ કરી જ લેજે. મારે તો બે બાજુ દંડો નાખવો છે. અરે પાછળ દંડો ન નાખતો, મને બહુ વાગશે. અસલી મજા ત્યાં જ હોય. હા પણ એ મજા તો રાડ નખવી દે એવી હોય, ફાટી જાય.